एक झलक पेज में आपનું स्वागत। हूँ शंकर भीमाणी। आज रामदेवपीરના भाતીગल मेला में हूँ आपने आवकारू छूं। गुडी रामदेवपीરના મેળાની અંદર એક ઝલકના સર્વે સર્વા એ આખી ભારતની અંદર એક ઝલકના એક પ્લેટફોર્મ ઉપર ઘણા બધા પ્લેટફોર્મ ઉપર આપણે બધાને લીધા છે। તો આપણે વચ્ચે ઉપસ્થિત છે મનોજભાઈ વાઘાણી। તો આજે આપણે એમની પાસે જાણશું મિત્રો કે મનોજભાઈ, હું તમને પૂછવા માંગીશ, અમર મિત્ર મંડળ આજે 32મા વર્ષમાં પ્રવેશ્યું છે અને અમારા દરેક મિત્રો સ્વયંસેવકો ખૂબ અગાધ મહેનત કરે છે। આ જે બી રાશિ આવે છે અમે ગરીબ માણસો જે દવાખાનામાં વાપરીએ છીએ એના માટે, એ બારામાં તમારે શું કહેવું છે અને અમને શું આશીર્વાદ આપો છો? બહુ જ સરસ કામ છે અમર મિત્ર મંડળનું અને હું છેલ્લા ઘણા ટાઈમથી જ્યારથી હું મેળામાં એકલો આવવાનું ચાલુ કર્યું છે ત્યારથી મેં અચૂક અમર મિત્ર મંડળની મુલાકાત લીધી છે ને મેળામાં સ્ટાન્ડર્ડ પબ્લિક કે આપણે જોઈએ તો આપણે અમર મિત્ર મંડળમાં જોવા મળે છે ને અમે 100% 100% એક ઝલકમાં અમે આની નોંધ લેશું। એમની સાથે મારા પરમ મિત્ર ભાવિનભાઈ જોશી એમની સાથે બંને જણા આવે છે। હું ભાવિનભાઈને જાણવા માંગીશ કે ભાવિનભાઈ, આ અમર મિત્ર મંડળ વિશે તમારા શું વિચારો છે એ અમારે રજૂ કરશો? અમર મિત્ર મંડળની કામગીરી છે એ બહુ સરસ છે। ઘણા વર્ષોથી એ લોકો સ્ટોલ કરે છે અને બધા ખાસ નવા વર્ષના જે બધા જોડાયેલા છે એના સાથે મિત્રો, અને એ લોકોનું કામ પણ બહુ સારું છે। કેમ કે ખાલી એક જ વિચારથી નહીં પણ બધાનો ભોગ દેવો પડે એ પણ મહત્વની વસ્તુ છે। બધા જે છે જોડાયેલા છે એ બધા જેમણે પણ ભોગ આપ્યો છે એમને હું દિલથી આભાર કરું છું। અને કેમ કે આનામાંથી જે આવક થાય છે એ સારી જગ્યાએ વપરાય છે એ પણ ઘણી મહત્વની વસ્તુ છે। તો ખાસ બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને આ એક કામગીરી છે એ સારી છે। ધન્યવાદ। હા, ધન્યવાદ ભાવિનભાઈ। ફરી પાછો હું મનોજભાઈ પાસે મિત્ર મંડળની અંદર કોટડા જડોદરના યુવાન નેતા એવા રાજેશભાઈ પોકાર આપણી વચ્ચે પધાર્યા। કચ્છ ટીમની આજે અમને સ્વાગત કરી છે। રાજેશભાઈ, અમર મિત્ર મંડળની અંદર આપ પધાર્યા છો ત્યારે આપણે કેવું ફીલ કરો છો અને અમર મિત્ર મંડળને કેવા તમે શુભ સંદેશ આપો છો? રાજેશભાઈ, આજે જ્યારે અમર મિત્ર મંડળને 30 વર્ષ થયા છે અને આવી જ અવિરત સેવા અમર મિત્ર મંડળની રહી છે, પણ આ વખતે મને થોડુંક એક્સ્ટ્રા લાગે છે। તમારા યુવાનનો જુસ્સો જોઈ મને એવું લાગે છે ખરેખર આ વખતે રામદેવપીરના મેળામાં કંઈક તમે નવું કરવાનું આયોજન કરી રહ્યા છો। અને આ બહાર પાથરના પાતળા છે, સૌપ્રથમ તો એવું થયું કે અમર મિત્ર મંડળે લગભગ આ વખતે ગાર્ડન પણ બનાવ્યું છે, પણ ત્યાં જોયું એટલે એવું લાગ્યું કે આ બધા વડીલોને સ્થાન ગ્રહણ કરી અને બેસાડી અને તમે વ્યવસ્થિત આઈસ્ક્રીમ ખવડાવો। ધન્યવાદ રાજેશભાઈ। એમની સાથે બાબુભાઈ આપણી વચ્ચે છે, કોટડાના યુવા નેતા બાબુભાઈની સાથે આપણે જાણશું આજે કચ્છની ટીમ આજે જ્યારે भाई फोकस करना बोलो ना लगे करना बोले નખત્રાણાના વિથાણ ગામ પર છેલ્લા 2 વર્ષથી
ત્યારે મારા પરમ મિત્ર ચમનભાઈ અત્યારે ઉપસ્થિત છે. એમના બંને કપલ હાજર છે, એટલે હું એમના મિસિસ કલુબેનને પૂછીશ કે આપ અમર મિત્ર મંડળમાં વધારે છો, 32મા વર્ષમાં પ્રવેશ કરે છે, આપણે કેવું ફીલ કરો છો? આપ કેવું ફીલ કરો છો? હેલો, અમર મિત્ર મંડળમાં અહીંયા બધા કેમ્પ બનાવે છે, બહુ સારું લાગે છે, બધાને બહુ જ ગમે છે. ને અવારનવાર આવા બધા કેમ્પ કરતા રહેજો એટલે મેળામાં અને રોનક છે, એટલે બહુ જ અમને ગમે, બહુ છે. ધન્યવાદ કલુબેન. હવે એમની સાથે મારા પરમ મિત્ર પરસોત્તમભાઈ સુરાણી આપણા વચ્ચે છે, જેઓ નખત્રાણાના અગ્રીમ વેપારી તરીકે ઉભા છે. પરસોત્તમભાઈને વિનંતી કરીશ કે 32મા વર્ષમાં અમર મિત્ર મંડળ પ્રવેશ્યું છે. આ જ જગ્યા ઉપર 32મા વર્ષે અમે આ સ્ટોલ કરી રહ્યા છીએ. તમે કેવું ફીલ કરો છો અમારા સ્વયંસેવક મિત્ર તરફ? નહીં, રામદેવપીરના મેળાની અંદર અમર મિત્ર મંડળ જે આયોજન કરી રહ્યું છે બહુ સરસ છે. અને આ વર્ષે તો બસ એક જ સ્ટોલ છે અમર મિત્રનો, આઈસ્ક્રીમ, ગોલા, જેને ખાવો હોય ખાઈ શકે છે. બહુ સારું છે. ધન્યવાદ પરસોત્તમભાઈ. કચ્છ જિલ્લા પાટીદાર યુવા સંઘ તરફથી શંકર ભીમાણી. ધન્યવાદ. આપણે અમર મિત્ર મંડળની વચ્ચે પહોંચી ત્યારે હું મારા કેમેરામેનને જણાવીશ કે બાબુભાઈને આપણે પૂછશું. બાબુભાઈ, આજે અમર મિત્ર મંડળની અંદર પધારે તો કેવું ફીલ કરો? છેલ્લા 32 વર્ષની સેવાને કેવું? છેલ્લા 32 વર્ષથી તમે જે કાર્ય કરે છે, પણ મારી ઉંમર હજી 30 વર્ષની થઈ છે, એટલે મેં તો આગળ જાયું નથી, પણ જ્યારથી અહીંયા હું આવું છું એટલે મને બહુ મજા જ આવે છે. પણ આ ફેરે જરાક મને એક્સ્ટ્રા એવું લાગે છે કે તમે કાંઈ બી ગડબડ થાય તો આગળ એક ડૉક્ટર બેસાડી રાખ્યા છે. એ ડૉક્ટર કોઈ બી બીમાર થાય તો તમે એની હેલ્થની પણ તમે સારવાર કરી આપો છો, એવું મને લાગે છે. આપણે અમર મિત્ર મંડળના સ્ટોલની અંદર મુલાકાત લીધી છે અમારા કેમેરામેને. ત્યારે આપણે અમારા મિત્રોને જાણશું, અમારા સ્વયંસેવક મિત્રો આજે જ્યારે ભરપૂર કામ કરી રહ્યા છે, ત્યારે આ અંદરનું જે અમારા રસોડા વિભાગના કાર્યકારી અને ઇન્ચાર્જ પ્રમુખ છેલ્લા 30 વર્ષથી આ કાર્યને સંપૂર્ણ સાથ સહકાર આપે છે એવા નીતિન ભાદાણી, જેની એક આંગળીની કળાથી આ ગોલાનું એક મહત્વ શું છે નીતિન ભાદાણીને ખબર હોવી જોઈએ કે આ ગોલાની મહત્વ શું છે. નીતિન ભાદાણીની એક કળા છે મિત્રો. હું આજે જાણીશ નીતિન ભાદાણીને કે આ ગોલા અને આ મંડળની અંદર તમારી ગોલાની જે ક્વોલિટી છે એ કેવી રીતે બનાવો છો? હો નીતિનભાઈ, હું આપને જાણવા માંગીશ કે આ ગોલાની તમે ક્વોલિટી કેવી રીતે જાણવો છો? હા શંકરભાઈ, છેલ્લા લગભગ હું 6 વર્ષથી આ પ્રયત્ન કરું છું હું બનાવવાનો. આ ગોલા જ બનાવું છું. ને આમ ફ્રેન્ડ્સ ગ્રુપ કે ક્યાં પણ લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં પણ અમે જઈ છીએ બનાવવા મંડળના નાતે. તો એક હાથરોટી હાથમાં બેસી ગઈ છે, એટલે ક્વોલિટી મેન્ટેન અમે કરી શકીએ. હું જાણવા માંગીશ નીતિનભાઈને કે આટલી બધી ગરાગી, અત્યારે કોઈ બેસવાની જગ્યા નથી. આ એક તમારી મોનોપોલી હોવી જોઈએ, જેથી આટલા બધા ગ્રાહકો, કોઈ એક હું જાણું છું અને જોઉં છું મારા કેમેરામેનને કે ફરાવશે કે ક્યાંય કોઈ જગ્યા નથી. કોઈ જગ્યા આજે એટલા બધા લોકો રામદેવપીરના મેળાની અંદર પધાર્યા છે, કોઈ જગ્યા નથી. નીતિનભાઈ, આ શ્રેય કોને આપો છો? આ શ્રેય તમારી આ ટીમ છે, હરિભાઈ છે અને મારા પરમ મિત્ર ભાઈ આપણું ધર્મેન્દ્ર પુંજાણી, તમારા થાણેની આ એક જબરજસ્ત ઉજવણી છે. ખરેખર હું ધન્યવાદ માનું છું, આપનો આભાર જેટલો માનવો એટલો ઓછો છે. આ હરિભાઈની એક મોનોપોલી. નીતિનભાઈ, આ ધર્મેન્દ્રભાઈ, આ તમે આજે ક્વોલિટી જાણવા માટે શું પ્રયત્ન કરો છો? ધર્મેન્દ્રભાઈ, ક્વોલિટી જાળવવા માટે એક જ છે કે આપણા જ ગ્રાહકને, આપણા જ બધા પરિવારના છે મેળામાં ને આપણે જ બધા આપણે પોતાનાને ખવડાવવા છે. તો સમજી લો, ગેરાકી સાચવવા માટે આજે અમારા અમર મિત્રને 30 વર્ષ સંપૂર્ણ થયા છે ને આનું કારણ સક્સેસફુલ એ જ છે.
અમારું બસ એટલું. ધન્યવાદ ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈ એક સરસ વાત કરી. ધર્મેન્દ્રભાઈની એક વાતમાંથી મને એવું લાગે છે મિત્રો કે ખરેખર કે લોકોને ખૂબ ખવડાવવું છે. ધર્મેન્દ્રભાઈની વાત એવી હતી કે આપણા પોતાના નખત્રાણા તાલુકાના આ લોકો છે આને આપણે પૌષ્ટિક આહાર ગોલાની અંદર, હું જોઉં છું કે મારા મિત્ર કેમેરામેનને કહીશ કે આ ગોલાનો એક ફોટો લેશે. આની અંદર હરિભાઈએ ભરપૂર ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે. આ તમામ કાર્યક્રમમાં હરિભાઈનો મહત્વનો ફાળો છે. હું મારા પરમ મિત્ર હરિભાઈ પુંજાણીને વિનંતી કરીશ કે આ મેન્ટેન કરવા માટે અને આ લોકોને અહીંયા સુધી લઈ આવવા માટે હરિભાઈનો શું ફાળો છે? હરિભાઈ પુંજાણી. મારો કાંઈ ફાળો નથી આનમાં. હું તો ખાલી ગોલા બનાવવાનો જાણું રહો. મને તો કાંઈ બીજું બોલતા આવડે નહીં. હવે 4 ડ્રાયફ્રૂટ બનાવતા. હવે આપણી વચ્ચે ગ્રાહક છે આપણા મિત્ર અને વડીલ આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણે જાણશું કે વડીલ અમારા મંડળમાં આવીને તમને કેવો ફીલ કરો છો? અમને બહુ મજા આવી તમારી આઈસ્ક્રીમ ખાવામાં. અમને બહુ આનંદ થયો અને બહુ મજા આવી તમારી આઈસ્ક્રીમ ખાવામાં. બહુ સારું આયોજન છે અને આવો આયોજન કરતા રહેજો કે જેથી લઈને આવા મંડળને 2 પૈસા ફાયદો થાય અને આવક થાય. અત્યારે મારા વચ્ચે મારા પરમ મિત્ર અત્યારે ઉપસ્થિત છે. બંને કપલ સાથે આવે છે. એમને આપણે જાણશું કે અમર મિત્ર મંડળના સ્ટોલની અંદર આપ પધાર્યા તો આપને કેવો ફીલ થાય છે? મોજ આવી ગયો. ખરેખર ધન્યવાદ છે. અમારા કેમેરામેનને હું વિનંતી કરીશ આગળ આવશે અને મેડિકલ લાઇનમાં બહુ અનુભવી અમારા પરમ મિત્ર છે એમને હું વિનંતી કરીશ કે આ અમર મિત્ર મંડળની અંદર તમે પધાર્યા તમને કેવું ફીલ થાય છે? સારું ફીલ થાય છે. એમની સાથે મારા પરમ મિત્ર સ્વીટની દુનિયામાં બહુ ગુંજતું નામ છે તેજસ સ્વીટ, એમના મારા પરમ મિત્ર છે. એમને હું જણાવીશ કે અમર મિત્ર મંડળના જે આ સ્ટોલની અંદર આપ પધાર્યા કેવો ફીલ કરો છો? સારું લાગે છે. અને અમારા કાર્યકર મિત્રો સ્વયંસેવકોનો કેવું તમારી સાથે સાથ સહકાર છે? ધન્યવાદ. આપણી સાથે હું કેમેરામેનને વિનંતી કરીશ આગળ આવશે અને આગળના વ્યૂ માટે હું વિનંતી કરીશ મારા કેમેરામેનને મારી સાથે જ આવશે. અને આપણે સામાજિક કાર્યકર આપણે ત્યાં છે એમને પૂછું કે અમર મિત્ર મંડળની આ પધાર્યા છો તો તમે કેવું ફીલ કરો છો? અને આ સ્વયંસેવકોની તરફ સાથ સહકાર કેવો મળે છે? આપણે બહુ સારો એવો વ્યૂ મળી રહ્યો છે. આગળ આવતો આપણી સાથે અને એમની સાથે અમર મિત્ર મંડળની અંદર આજે જ્યારે કચ્છની ટીમ પધારી છે, કેમેરામેન અમારી સાથે છે. તમે આ મંડળની અંદર પધાર્યા તમે કેવું ફીલ કરો છો? બહુ સારું લાગે છે અને અમારા સ્વયંસેવક તરફથી તમને કેવો સાથ સહકાર મળે છે? પૂરેપૂરો સપોર્ટ. ધન્યવાદ તમારો. આગળ આવશે. આગળ આવીને હું વિનંતી કરીશ હિતેશભાઈને. હિતેશભાઈ આજે અમર મિત્ર મંડળની અંદર બધા હિતેશભાઈ વાસાણી તમે કેવું ફીલ કરો છો અને અહીંયાનો શું માહોલ જોવો છો? માહોલ બહુ સારો છે. અહીંયાની સર્વિસ ને બધું બહુ મજા આવે. આપણી સાથે ડૉક્ટર સાહેબ આપણી વચ્ચે છે. ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે ડૉક્ટર સાહેબ આ નવો અમર મિત્ર મંડળનો આ સ્ટોલ છે એની અંદર તમે કેવું ફીલ કરો છો? મસ્ત, એકદમ બહુ સર્વિસ બહુ સારી છે, મસ્ત છે. ધન્યવાદ ડૉક્ટર સાહેબ. આપણી સાથે